સો હે ગાઈસ, આજે આપણે બનાવીશું સુરતી સ્ટાઇલ ઊંધિયું એટ હોમ। ઊંધિયા માટેની સ્પેશિયલ વડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું મેથી, ત્યારબાદ તેમાં એડ કરીશું ચણાનો લોટ, થોડોક ઘઉંનો લોટ, ત્યારબાદ તેમાં એડ કરીશું મસાલા જેમ કે ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, લાલ મરચું, થોડુંક મીઠું, 1 ચમચી શુગર એન્ડ થોડોક ગરમ મસાલો, અડધી ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ। ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને આ રીતે બધાને સારી રીતે મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી લઈશું। ત્યારબાદ આ રીતે ધીમી આંચ પર ગેસને રાખી અને રાઉન્ડ શેપમાં વડી બનાવી લઈશું। વડી થોડીક બ્રાઉન કલરની થઈ જાય ત્યારે તેને કાઢી લઈશું। ત્યારબાદ બધા જ શાકભાજીને આ રીતે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું। ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે એડ કરીશું 2 ચમચા ઓઇલ, તમાલપત્ર, લવિંગ, 1 ચમચી હળદર અને બધા જ સાંતળેલા શાકભાજીને તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં એડ કરીશું ગ્રીન ચીલી પેસ્ટ, 1 ચમચ મીઠું, 1 ચમચી શુગર એન્ડ શિંગદાણાનો ભૂકો અને તલ। આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું। બધા જ શાકભાજી બરાબર સતળાઈ ગયા પછી તેમાં એડ કરીશું વડી અને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં એડ કરીશું થોડા ઝીણું સમારેલું લસણ અને કેળાના ટુકડા અને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું સુરતી ઊંધિયું બનીને એકદમ રેડી છે। જો તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।